ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારના અનેક જગ્યાએ વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બીજી તરફ ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું, ત્યારે હજુ પણ માવઠાનો ખતરો ટળ્યો નથી. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ડાંગ, તાપી, દમણ સહિતના વિસ્તારમાં પડી શકે છે વરસાદ, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે, એટલે ગુજરાતના લોકો કાતલ ઠંડીમાં ઠૂંઠવાઈ જશે. 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है. मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी.